हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग। लास्ट लेक्चर थी आगळ जईए, चैप्टर नंबर 9 तरफ जईए। चैप्टर नंबर 9 નું નામ છે બળ અને ગતિના નિયમો। તો ચલો સમજીએ કે બળ અને ગતિના નિયમો એ શું છે। બળ આપણને અહીંયા આગળ બે પ્રકારના દેખાડેલા છે, એક સંતુલિત બળ અને બીજું છે એ અસંતુલિત બળ। તો સૌથી પહેલા એ સમજીએ સંતુલિત અને અસંતુલિત શું છે। તો કે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થ પર બંને બાજુથી જ્યારે સરખું સરખું બળ લાગે છે, ક્લિયર, માની લઈએ કે બંને બાજુથી 10-10 ન્યૂટન બળ લાગે છે, તો અહીંયા આગળ જે લાગે છે એ સંતુલિત બળ છે। આ પદાર્થ કોઈ જગ્યાએ ગતિ કરશે નહીં। एक्चुअली જોવા જઈએ તો આપણે ખાલી બે જગ્યાએથી બળ લગાડીએ છીએ, એવું નથી, આની ઉપર બધી જગ્યાએથી બળ લાગતું હોય, જે તમે આગળ 11-12 સાયન્સની અંદર સમજશો ડિયર ફ્રેન્ડ્સ, ક્લિયર। સેકન્ડ થિંગ, કોઈ એક પદાર્થ અહીંયા આગળ પડ્યો છે ને એને આપણે ધક્કો મારીએ તો એ ખસતું નથી। માની લો કે કોઈ એક પદાર્થ જમીન પર કોઈ એક બ્લોક પડેલું છે, ક્લિયર, આ સમગ્ર જમીન છે, અહીંયા આગળ 15 ન્યૂટનનું બળ આપતા આ બ્લોક ક્યાંય ગતિ કરતો નથી। તો એ ગતિ નથી કરતો, એની માટે જવાબદાર શું છે? તો કે બ્લોક અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ જવાબદાર છે। તો અહીંયા પણ એક પ્રકારનું ફ્રિક્શનલ ફોર્સ લાગે છે અને એ ફ્રિક્શનલ ફોર્સના લીધે એ કોઈ ગતિ કરતો નથી। તો આ પણ એક પ્રકારનું સંતુલિત બળ છે કે ભાઈ બ્લોક જમીન સાથે એ કઈ રીતનું હશે, શું છે, એ આગળ તમારે આવશે। જસ્ટ એક જાણકારી માટે તમને કહું છું, ક્લિયર। તો જ્યારે દરેક જગ્યાએથી સરખા બળ લાગે અને પદાર્થ કોઈ જગ્યાએ ગતિ ના કરે તો આવા બળને આપણે સંતુલિત બળ તરીકે ઓળખીએ છીએ। યાદ રાખજો, સંતુલિત બળનું પરિણામી બળ છે એ હંમેશા 0 હશે। સંતુલિત બળનું પરિણામી બળ કેટલું હશે? 0। ફરી એકવાર, સંતુલિત બળનું પરિણામી બળ છે એ મિત્રો આપણને કેટલું જોવા મળશે? 0। તો હવે આપણે મિત્રો વાત કરીએ અસંતુલિત બળ એટલે શું। સંતુલિત બળની વ્યાખ્યા તો આપણે જોઈ લીધી, હવે આપણે શું જોઈએ છીએ? અસંતુલિત બળો। તો જ્યારે મિત્રો કોઈ પણ એક જગ્યાએથી બળ લાગતું હોય અને પદાર્થ કંઈક ને કંઈક ગતિ કરતો હોય, એ તો ખબર પડે ને સંતુલિત બળ કેમ 0 છે, કારણ કે બધી જગ્યાએથી સરખો ફોર્સ લાગે છે। આગળ વધીએ ત્યાંથી અસંતુલિત બળની વાત કરીએ તો કે કોઈ પણ બળ લગાડવામાં આવે, કોઈ પણ બળ લગાડવામાં આવે તો એ બળના લીધે આઈધર સ્થિર પદાર્થ છે એ ગતિમાં આવતો હોય, અધરવાઇઝ એવું બનતું હોય કે ગતિમાન પદાર્થ છે એ સ્થિર બનતો હોય, અધરવાઇઝ એવું બનતું હોય કે પદાર્થના આકારમાં કંઈક ને કંઈક ફેરફાર જોવા મળતો હોય, ક્લિયર, પદાર્થની સ્થિતિમાં કંઈક ને કંઈક ફેરફાર જોવા મળતો હોય, બરાબર। તો કંઈક ને કંઈક ચેન્જીસ જોવા મળે તો આવા બળને અસંતુલિત બળ કહે છે। ઇન શોર્ટ, એની અસર દેખાય છે અને એની અસર દેખાતી હોવાથી આપણે આ બળને કેવું બળ કહીએ છીએ? અસંતુલિત બળ। અસંતુલિત બળનું પરિણામી મૂલ્ય છે એ ક્યારેય મિત્રો 0 હોતું નથી, 0 જોવા મળતું નથી હોતું। ચલો, બળ વિશેની આટલી માહિતી ક્લિયર। ત્યાંથી આપણે આગળ જઈએ તો હવે પછી જોઈએ કે ગેલિલિયોએ કયા કયા નિયમ આપ્યા। ગેલિલિયોનો નિયમ, ન્યૂટનની ગતિનો પહેલો, બીજો, ત્રીજો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ। આટલું કરશું એટલે આપણો જે ચેપ્ટર છે એ પરિપૂર્ણ થશે। તો આગળ વધીએ તો સૌથી પહેલા જોઈએ ગેલિલિયોનો નિયમ। ગેલિલિયોએ એક પ્રેક્ટિકલ કર્યો, એને એક એવી સપાટી ઇમેજિન કરી કે જેના ઉપર કોઈ પ્રકારનું ઘર્ષણ લાગતું નથી। ફરી એકવાર, ગેલિલિયોએ એવી એક સપાટી ઇમેજિન કરી કે જેના પર કોઈ પ્રકારનું ફ્રિક્શન બળ એટલે કે ઘર્ષણ બળ લાગતું નથી। તો અહીંયા આગળથી કોઈ દડાને ગતિ કરાવવામાં આવે, અહીંયા આગળથી કોઈ દડાને મિત્રો જો ગતિ કરાવવામાં આવે તો એ દડો છે એ સીધે સીધો આગળ વધશે, ક્યારેય અટકશે નહીં। અને ક્યાં સુધી આગળ વધશે? તો કે આ દડો છે એ ઇન્ફાઇનાઇટ લેવલ સુધી, ક્યાં સુધી? અનંત અંતર સુધી આગળ વધશે, જેની કોઈ લિમિટ નહીં હોય। કેમ? તો કે આ જે સપાટી છે એ સપાટી સંપૂર્ણપણે કેવી છે? તો કે ઘર્ષણ રહિત સપાટી છે। પછી ગેલિલિયોએ એક નવું ઓબ્ઝર્વેશન કર્યું કે અહીંયા આગળથી બે સામસામે ઢાળ મૂકી, નવા બોર્ડમાં કરીએ, બે સામસામે ઢાળ મૂકી દઈએ, ક્લિયર। અહીંયા આગળ બે ટ્રાયેંગલ્સ મૂકેલા છે, આ બંનેને કનેક્ટ કરી દીધેલા છે
હવે અહીંયા આગળથી એક દડાને ગબડાવવામાં આવે છે અને મિત્રો ગબડાવીએ છીએ તો જ્યારે આ છે ત્યારે આ કંઈક ચોક્કસ હાઈટ મીન્સ અહીંયાથી આટલી કંઈક આ દડાની હાઈટ છે, ઊંચાઈ છે. સમજો છો મારી વાત? માની લઈએ કે આ 10 મીટર છે, માની લઈએ કે આ 10 મીટર છે. તો જ્યારે જ્યારે દડો મિત્રો ગબડે છે, અહીંયાથી જ્યારે આ દડો ગબડશે અહીંથી નીચે જશે, અહીંયાથી ઉપર જશે, એ કેટલો ઉપર જશે એ સમજીએ. આ દડો કેટલો ઉપર જશે તો કે અહીંયા આગળથી જે 10 મીટર હતો અહીંથી ગબડશે, અહીંયા 10 મીટર ઉપર જશે. ફરી એકવાર સપાટી કેવી છે? ઘર્ષણ રહિત સપાટી છે. ઘર્ષણ રહિત સપાટી ઉપર અહીંયા કોઈ જગ્યાએ ફ્રિક્શન લાગશે નહીં, કોઈ જગ્યાએ મિત્રો ઘર્ષણ લાગવાનું નથી. તો દડો અહીંયા આવીને પહોંચશે. દડો થોડોક મોટો થઈ ગયો, તાજો માજો થઈ ગયો. ખરેખર એવું ના બને, દડો એટલો જ રહે. ક્લિયર? ચલો હજી થોડો નાનો એવું વેરિએશન છે, પણ માની લો ઘટો ઘટો દડો થઈ ગયો છે. તો જેટલો દડો છે એ અહીંયા આગળથી ગતિ કરીને અહીંયા આગળ આવશે તો અહીંયા આગળ પણ આ 10 મીટરની જ હાઈટ પકડશે. એટલે કે તમને એવો સવાલ પૂછે, એક ઘર્ષણ રહિત સપાટી ઉપર કોઈ બોલ છે કે કોઈ પણ વસ્તુ છે એ આટલી ઊંચાઈ પકડી હોય તો એ બીજી જગ્યાએ કેટલી ઊંચાઈ છે એ ગેઇન કરશે. તો ત્યાં આગળ પણ બંનેની ઊંચાઈ કેવી રહેશે ડિયર ફ્રેન્ડ્સ? તો કે બંનેની ઊંચાઈ જોવા જઈએ તો બંનેની ઊંચાઈ મિત્રો સમાન રહેશે. હવે અહીંયા આગળ એને બીજું ઓબ્ઝર્વેશન કર્યું કે અહીંયા આગળ કંઈક ખૂણો બનાવેલો છે, આને આપણે કહી દઈએ θ1. ક્લિયર? હવે અહીંયા આગળ ખૂણો ધીરે ધીરે ઘટાડતા જઈએ. ખૂણો શું કરતા જઈએ મિત્રો? ધીરે ધીરે ખૂણો છે એ ઘટાડતા જઈએ. તો ગેલિલિયોએ નવું ઓબ્ઝર્વેશન કર્યું કે જ્યારે જ્યારે ખૂણાને ઘટાડવામાં આવે છે, જ્યારે જ્યારે ખૂણાને શું કરવામાં આવે છે? ઘટાડવામાં આવે છે. એટલે કે અહીંયા આગળ જે ત્રિકોણ બનાવશું ઓકે, એટલે અહીંયા આગળ મિત્રો હવે થોડો બેઠો ત્રિકોણ બનાવવો પડશે. એટલે કે એનો ખૂણો છે એ પહેલા કરતા કેવો રાખવો પડશે? નાનો રાખશું. ક્લિયર? પહેલા કરતા ખૂણો છે એ કેવો રાખીશું? થોડો નાનો બનાવીશું. હજી એકવાર બીજી વાર આપણે હાઈટ ઘટાડીએ અને એ પછી હાઈટ 0 કરી નાખીએ. એટલે કે અહીંયા આપણે વેરિએશન ચેન્જીસ શું કર્યા તો કે પહેલા જેટલો ખૂણો હતો એની કરતા ખબર પડે, અહીંયા ખૂણો ઓછો થયો અને અહીંયા આગળ ખૂણો n થી ઓછો થયો. બરાબર? આઈ હોપ તમને આ ખ્યાલ પડતો હશે. હવે મિત્રો અહીંયા આગળ જ્યારે એ દડો ગબડી અને અહીંયા આગળ આવશે તો એ ગેલિલિયોએ એ કીધું કે હાઈટ એટલી જ ગ્રહણ કરશે. હાઈટ અહીંયા આગળ 10 મીટર હતી તો અહીંયા આગળ 10 મીટરની જ હાઈટ ગેઇન કરશે. પરંતુ બેમાં ફેર શું હશે તો કે અહીંયા આગળ જ્યારે એ 10 મીટરની હાઈટ ગેઇન કરશે ત્યારે અહીંયા પહેલા કાપ્યું તો એની કરતાં અંતર વધારે કાપવું પડશે. એટલે કે ખૂણો ઘટાડતા અંતરમાં શું થાય છે? વધારો. ઘર્ષણ રહિત સપાટી ઉપર ખૂણો જ્યારે ઘટાડવામાં આવે ત્યારે અંતર કેવું કાપે છે? તો કે અંતર છે એ કપાતું અંતર ધીરે ધીરે શું થતું જતું હોય છે? વધતું જતું હોય છે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? ચલો ત્યાંથી આગળ જઈએ. હવે માની લો કે એને બીજી સપાટી કાઢી નાખી, ત્રીજી સપાટી ઉપર દડાને ગબડાવ્યું. તો ત્રીજી સપાટી ઉપર જ્યારે દડાને ગબડાવવામાં આવે છે ત્યારે પણ અંતર એટલું જ કપાશે. અરે હાઈટ એટલી જ ગેઇન કરશે, પણ એના માટે અંતર કેટલું કાપવું પડશે? તો કે અંતર એ દડાએ છે એ મિત્રો વધારે કાપવું પડશે. તમે દેખાય છે ને અહીંથી આ આટલા અંતરમાં પહોંચી ગયો, એક ખૂણો બહુ વધારે તો અંતર એટલું જ કાપવું પડે. અરે ખૂણો વધારે હોય, આ મોટો ખૂણો લ્યો તો અહીંથી આટલા અંતરમાં અહીંયા પહોંચી જશે. જેમ જેમ ખૂણો ઘટાડવામાં આવે છે એમ એમ કપાતું જતું અંતર પણ શું થતું જાય છે? વધતું જાય છે. તો એવું મિત્રો વિચારીએ કે આ બધું કાઢી નાખીએ, આ બધી મોહમાયા છે, આ બધું શું કરી નાખીએ? કાઢી નાખીએ. તો પછી આ દડાએ કેટલું અંતર કાપવું પડશે? અથવા તો આ દડો કેટલું અંતર કાપશે? સપાટી કેવી છે? સંપૂર્ણપણે સપાટી છે એ ઘર્ષણ રહિત છે, યાદ રાખજો. તો જ્યારે આવું જોવા મળે છે કે જ્યારે દડો છે એ ગબડે છે અને સામે કોઈ હાઈટ નથી તો આ દડો છે એ ઇન્ફિનિટી સુધીનું અંતર કાપશે. એની ક્યારે અટકશે નહીં. એનું રીઝન શું છે તો કે કોઈ પ્રકારનું અહીંયા આગળ ઘર્ષણ લાગતું નથી. હા, એકચ્યુઅલી આ ઘર્ષણ રહિત સપાટી પૃથ્વી ઉપર કોઈ જગ્યાએ મિત્રો પોસિબલ નથી. ફરી એકવાર આ ઘર્ષણ રહિત સપાટી એ પૃથ્વી ઉપર ડિયર ફ્રેન્ડ્સ ક્યાંય પોસિબલ નથી બનવાની. ચલો આગળ વધીએ ત્યાંથી. તો આટલું ક્લિયર છે? આગળ વધીએ.
હવે એવો રૂલ બહાર આવ્યો કે જ્યાં સુધી ગેલિલિયોએ જડત્વનો નિયમ આપ્યો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી કોઈ પણ પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે. પદાર્થ શું કરે છે? પોતાની અવસ્થા જાળવી રાખે છે. દાખલા તરીકે તમારું એક્ઝામ્પલ ને સમજો, આમ તો તમારો ને અમુક એની તમે તો બહુ બધા ડાયા છો, આ તો બહુ રેર તમારી નહીં બીજા લોકોની વાત થાય છે કે જે સવારે સૂતા હોય અને સવારે વહેલા જગવાનું મન ન થતું, એટલે કે સૂતો હોય એ માણસ લાંબા સમય સુધી આરામદાયી સિચ્યુએશનમાં સૂતો રહેવા પ્રયત્ન કરતો હોય. પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવા પ્રયત્ન કરે. તમે બધા તો બહુ આમ હોનહાર છો, એટલે તમે બધા હોનહાર બનવા રહેવા માટે પ્રયત્ન કરો છો. ક્લિયર? ચલો વધીએ આગળ. તો ભાઈ ગેલિલિયોના નિયમની અંદર ગેલિલિયોએ એવું કીધું કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, એટલે કે પદાર્થને કોઈ બળ આપવામાં જ નથી આવતું, ત્યાં સુધી એ સ્થિર પદાર્થ કે ગતિમાન પદાર્થ, સ્થિર કે ગતિમાન પદાર્થ એ પોતાની અવસ્થા શું કરે છે તો કે પોતાની અવસ્થા એ પોતે જાળવી રાખે છે. શું કરે છે? પોતાની અવસ્થા જાળવી રાખે છે, કોઈ ફેરફાર નથી કરતો. એટલે કે પદાર્થને હમણાં આપણે બોલને દડાને ગબડાવેલો હતો, તો ગબડાવેલો દડો છે એ અનંત અંતર સુધી ગબડતો જશે. સ્થિર પદાર્થ છે એને હળી કરવામાં નહીં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે. એની પછી ન્યૂટન આવ્યા. ન્યૂટને પણ કંઈક આવા જ નિયમ આપ્યા. હજી એકવાર ઓલી કન્ડિશન લખી લેજો ભાઈ કે ભાઈ જેમ જેમ ખૂણો વધતો જાય એમ જેમ ખૂણો ઘટતો જાય, θ1 કરતા θ2 નાનો હતો, એની કરતા θ3 નાનો હતો. ક્લિયર? ખૂણો વધે એની સાપેક્ષે અંતર ધીરે ધીરે શું થતું જતું હતું? વધતું જતું હતું. આ ખાલી કન્ડિશન છેલ્લી મારી લેજો. ક્લિયર? અને થીટા છે એ 0 કરી નાખવામાં આવે તો d ઇન્ફાઇનાઇટ થઈ જાય. થીટા 0 કરી નાખવામાં આવે તો d ઇન્ફાઇનાઇટ થઈ જાય. તો ગેલિલિયોના પ્રેક્ટિકલ માટે થીટા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ અંતર, ડિસ્ટન્સ. એંગલ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ, કે ખૂણો છે એ તેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં મિત્રો જોવા મળે છે. ચલો આટલું ક્લિયર છે? ક્લિયર છે? તો હવે સીધા આપણે આવી જઈએ ન્યૂટન પર. ન્યૂટન પર આવતા પહેલા થોડુંક જડત્વ વિશે માહિતી મેળવી લઈએ. મારો સ્ક્રીનશોટ હું આગળ જાઉં છું. હવે મિત્રો આપણે સમજીએ જડત્વ શું છે. જડત્વને બીજી ભાષામાં કહેવામાં આવે છે મોમેન્ટમ. કોની વાત કરીએ છીએ આપણે? જડત્વ એટલે કે મોમેન્ટમ. કોઈ પણ પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે, પદાર્થનો અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ છે. તો પૂછી શકે પદાર્થનો અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શું કહે છે? તો આન્સર આવશે જડત્વ. શું કહેવામાં આવે છે? જડત્વ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? પદાર્થનો અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ જેને આપણે ઇનર્શિયા જડત્વ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? જડત્વ તરીકે. આગળ વધીએ ત્યાંથી. એટલે કે એક ખાલી દડાને તમે પાટું મારો છો, ખાલી દડો એટલે કે ફૂટબોલનો દડો જેની અંદર માત્ર હવા જ ભરેલી છે, અને બીજું પાટું મારો છો તમે એક લોખંડના દડાને, જે પેલી થ્રોઈંગ બોલ માટેનો બોલ આવે ને, તો થ્રોઈંગ બોલના દડાને અને ફૂટબોલને બંનેને પાટો મારો તો એકમાં ફૂટબોલ ઉછળે ને બીજામાં આપણો પગ ઉછળે, કારણ કે લોખંડના દડાને કાંઈ થવાનું નથી, ક્રેક આવે આપણા પગની અંદર. રીઝન શું છે? બંને દેખાય છે સરખા, મીન્સ બંને ગોળ જ છે, બંને દડા છે. તો ફેર શું છે? તો કે એક પાસે દળ વધારે છે અને બીજા પાસે દળ કેવું છે? ઓછું છે. ક્લિયર? જડત્વના 3 પ્રકાર છે. ચલો 3 પ્રકાર વિશે માહિતી મેળવીએ. જડત્વના એવો સવાલ પૂછે જડત્વના કેટલા પ્રકાર છે? તો લખવાનું જડત્વના મિત્રો કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. તો જડત્વના 3 પ્રકાર કયા કયા? તો કે સ્થિતિમાં જડત્વ, ગતિમાં જડત્વ અને દિશામાં જડત્વ. ફરીવાર શેમાં? સ્થિતિમાં, ગતિમાં અને દિશામાં. સૌથી પહેલા લખીએ અહીંયા સ્થિતિમાં જડત્વ, બીજું લખીએ ગતિમાં જડત્વ અને ત્રીજું આવશે દિશામાં જડત્વ.
સૌથી પહેલા સમજીએ સ્થિતિમાં જડત્વ એટલે શું। તો કે તમે બસમાં ઊભા છો, તમે સ્થિર છો, હરહર બસ સ્થિર છે। ગતિ તમને બધાને ખબર છે કે ગતિ એ એક પ્રકારનો સાપેક્ષ ખ્યાલ છે। તો તમે સ્થિર છો અને તમારી સામે જે બસ રહેલી છે બસ પણ સ્થિર છે, બંને સ્થિર છો। હવે શું થાય છે તો કે બસ છે એ એકાએક ગતિમાં આવે છે। બસ એકાએક ગતિમાં આવે છે એટલે શું થશે તો કે બસ આગળ જશે। બસ સાથે તમારા પગ જોડાયેલા છે એટલે તમારા પગ આગળ જશે, પણ તમારું બોડી છે એ સ્થિર રહેવા પ્રયત્ન કરે છે। પગ આગળ, બોડી સ્થિર, એટલે બોડી પાછળની દિશામાં ધકેલાશે। એટલે પાછળ આપણે બસ જ્યારે એકાએક ઉપડશે એટલે પાછળની બાજુ લથડિયું ખાઈ જશું। ક્લિયર? આજુબાજુ કોઈક હોય તો ભટકાશું, કોઈક તમને કદાચ પકડી લે, મિત્ર કોઈ મળી ગયું હોય તો, ઊંધું ના વિચારતા। ચલો વધીએ આગળ। એ પછી જોઈએ દિશામાં ગતિમાં જડત્વ। ગતિમાં જડત્વ એટલે શું? તમે ગતિમાં છો એટલે કે બસ ગતિમાં છે તો બસ સાથે તમે ગતિમાં છો, બેસવાની જગ્યા મળી નથી, તમે ઊભા છો। ક્લિયર? બસ ગતિમાં છે, એની અંદર તમે ઊભા છો, ઇવન તમે બસ સાથે ગતિમાં જ કેવો બહારથી કોઈ જોઈએ તો બસને એકાએક બ્રેક લગાડવામાં આવે છે। એટલે કે તમે ગતિમાં છો તો તમારું બોડી શેમાં રહેવા પ્રયત્ન કરશે? ગતિમાં। રૂલ છે કે સ્થિર કે ગતિમાન પદાર્થ પોતાની અવસ્થા છે એ શું કરે છે? જાળવી રાખે છે। તો ઇવન તમે પણ ગતિમાં રહેવા પ્રયત્ન કરશો। બસ એકાએક બ્રેક મારે છે, બ્રેક મારે છે એટલે એ ગતિમાંથી સ્થિતિમાં આવે છે, એની સાથે પગ જોડાયેલા છે, પગ એની ઉપર રહેલા છે એટલે પગ પણ ધીરે ધીરે સ્થિતિમાં આવે છે, પરંતુ તમારું બોડી છે એ બોડી ગતિમાં રહેવા પ્રયત્ન કરે છે એટલે પગ એમને સ્થિર થશે, બોડી આગળની બાજુ ધકેલા છે એટલે આગળની બાજુ તમે છે લથડિયું ખાઈ જાઓ છો। તો આવા જડત્વને ગતિમાં જડત્વ તરીકે ઓળખવામાં આવે છે। આગળ જે હોય એને પકડી લે, મીન્સ પેલો થાંભ પેલો હોય ને રોડ, જેથી કરીને આપણે વધારે આગળ ના પડી જઈએ કે કોઈકની સીટ પકડી લઈએ। ક્લિયર? હવે સમજીએ દિશામાં જડત્વ। દિશામાં જડત્વ શું સૂચવે છે તો કે ભાઈ હજી એકવાર તમને કીધું એમ કે કોઈ પણ પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખવા પ્રયત્ન કરે છે। હવે માની લઈએ કે કોઈ વ્હીકલ છે, તમે ફરીવાર બસમાં બેઠેલા છો અને એક બહુ શાર્પ ટર્ન આવે છે, બહુ શાર્પ ટર્ન ખ્યાલ પડે ને, બહુ મોટો વળાંક આવે છે। વળાંક જ્યારે બસ વાળશે તે જે દિશામાં વળાંક વાળશે એની વિરુદ્ધ દિશામાં તમે નમશો। કેમ? કારણ કે એ દિશામાં તમે જવા પ્રયત્ન કરવાના નથી, તમે જેમ છો એમના એમ બેસવા પ્રયત્ન કરશો। એટલે બસ જેટલી આમ જશે એટલા તમે આમ જશો, બસ આમ જશે તો તમે આમ જશો। તો આ કયું જડત્વ ડિનોટ કરે છે તો કે આ મિત્રો સ્થિતિમાં જડત્વ ડિનોટ કરે છે। આગળ વધીએ। હવે પછી જઈએ ન્યૂટનની ગતિના પહેલા નિયમો પર મારો સ્ક્રીનશોટ। સો ફર્સ્ટ લો ઓફ ન્યૂટન દાદાનો પહેલો નિયમ સમજીએ। હવે આનો પહેલો નિયમ છે એ જડત્વના નિયમ જેવો છે। જે જડત્વના નિયમમાં આપણને મિત્રો શું કીધું હતું તો કે જડત્વ આપણને એવું કહેવા માંગે છે કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ સ્થિતિમાં કે ગતિમાં હોય ત્યાં સુધી એ પોતાની અવસ્થા બદલવા પ્રયત્ન કરતો નથી હોતો। સેમ અહીંયા આગળ એ જ થાય છે। અહીંયા આગળ મિત્રો એ જ થાય છે। શું તો કે અહીંયા આગળ આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એવું સૂચવે છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે। પહેલા ભાઈના આ બંનેના શબ્દ જુદા છે। બંનેના એટલે કોણ? એક ગેલિલિયો અને બીજા ન્યૂટન। આ બંને મહાનુભાવોએ એ જ કીધું છે છેલ્લે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે। હવે તમે એવું ના કહેતા સાહેબ તો હું કહી દઉં તો આપણું નામ આવશે, એ લોકો પ્રૂફ સાથે બોલતા હોય અને હવે આ પ્રૂફ થઈ ગયું છે, તમે કંઈક નવું ડિસ્કવર કરજો। ક્લિયર? તો જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી જો કોઈ પદાર્થ સ્થિર હોય તો એ સ્થિર પદાર્થ કેવા રહેવા પ્રયત્ન કરશે? સ્થિર રહેવા પ્રયત્ન કરશે। અને જે ગતિમાન પદાર્થ છે એ પોતાની અચળ વેગી ગતિ શરૂ રાખશે। ગતિમાન પદાર્થ શું કરશે? પોતાની અચળ વેગી ગતિ છે એ પોતાની અચળ વેગી ગતિ મિત્રો શરૂ રાખશે। ચલો ક્લિયર? તો આ હતો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ। એ જડત્વ ઉપર પણ આધાર રાખે છે કે કીધું એમ કે પદાર્થ હંમેશા પોતાની અવસ્થાને શું કરે છે તો મિત્રો પદાર્થ હંમેશા પોતાની અવસ્થાને જાળવી રાખે છે। મારો સ્ક્રીનશોટ। ચલો ત્યારે વધીએ આગળ। તો હવે પછી મિત્રો આપણે આના ઉદાહરણ સમજીએ।
ઘણા બધા ઉદાહરણ છે. ઘણી બધી વાર તમે સ્ટ્રાઇકરથી કેરમ રમતા હો ત્યારે પેલી કુકડી છે એને સ્ટ્રાઇક કરતા હો છો. કુકડી છે એકદમ થપ્પીની અંદર ગોઠવાયેલી છે. હવે તમે જ્યારે એકદમ પ્રોપર એને સ્ટ્રાઇક કરો છો તો નીચેથી એક કુકડી નીકળી જશે, બાકીની એમને એમ પડે. જો પ્રોપર લાગ્યું હોય તો પછી સહેજ એવું એક સાઈડથી બળ લાગે તો એ નીચે પડતી હોય છે, પરંતુ પ્રોપર સ્ટ્રાઇક કરેલી હોય તો નીચેથી એક કુકરી છે એ નીકળી જાય છે અને બાકીની ધીરે ધીરે છે એ પડે છે. એમ કરતા કરતા નીચેથી એક એક કાઢતા જાઓ, એ થપ્પો છે ધીરે ધીરે ઓછો બનતો જાય છે. તો આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ સૂચવે છે. એક પ્યાલા ઉપર, કાચના પ્યાલા જોવો હોય તો કાચના પ્યાલા ઉપર એક પૂઠો મૂકો, કાચનો સિક્કો મૂકો, જોરથી પૂઠાને સ્ટ્રાઇક કરશો, પૂઠું નીકળી જશે, સિક્કો અંદર પડશે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. એટલે કે સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ ગતિમાં રહેવા પ્રયત્ન કરશે. એટલે કે અહીંયા બધી કુકરી સ્થિર હતી, તો સ્ટ્રાઇક કર્યા પછી પણ કુકરી કેવી રહેવા પ્રયત્ન કરે છે? સ્થિર રહેવા પ્રયત્ન કરે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ નંબર માટે આગળ વધીએ. હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજીએ. બીજો નિયમ છે એ આપણને સમગ્ર પ્રકારના બળની માહિતી આપે છે, બળની વ્યાખ્યા આપે છે. પહેલો નિયમ એ આમ જો તો એ પણ બળની અસર સમજાવતો હતો. હવે અહીંયા આગળ તમને બળ કઈ રીતે લાગે છે એ કહે છે. તો અહીંયા આગળ આખી નિયમની તારવણી તો નથી કરતો, પણ આ શું સમજાવે છે એ સમજી લઈએ કે જ્યારે કોઈ પદાર્થની અંદર એના વેગમાનની અંદર ફેરફાર થતો, એ વેગમાન પહેલા એકવાર વેગમાન સમજી લઈએ, પછી ન્યૂટનની ગતિના બીજા નિયમ પર જઈએ. તો સૌથી પહેલા હેડિંગ મારીએ વેગમાન, આને મોમેન્ટમ કહેવાય. પહેલાને ઇનર્શિયા કહેવાય. જડત્વ એટલે ઇનર્શિયા અને વેગમાન એટલે કે મોમેન્ટમ. ચલો હવે વાત કરું વેગમાનની. તો આ વેગમાન એટલે શું છે? તો કે વેગમાનને p વડે ડિનોટ કરવામાં આવે છે. એ દળ અને વેગનો ગુણાકાર છે. આ શું છે? દળ અને વેગનો ગુણાકાર. ફરી એકવાર, વેગમાન શું છે? એ દળ અને વેગનો ગુણાકાર છે. દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. વેગ આપણને માત્ર માહિતી આપતો હતો. વેગની વ્યાખ્યા શું હતી? સ્થાનાંતરના છેદમાં સમય, પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે માટે લીધેલો સમય. એ વધારે કંઈ આપણને નહોતું સમજાવતું, પરંતુ આ આપણને વેગની વ્યાખ્યા આપે છે. અને એ જે વધારે વેગ છે અથવા તો ઓછો વેગ છે એ પદાર્થનું દળ કેટલું છે એની ઉપર પણ આધાર રાખે છે. એટલે કે આ ઇમ્પેક્ટ ડિનોટ કરશે. દાખલા તરીકે આપણે વાત કરીએ, દાખલા તરીકે મિત્રો આપણે વાત કરીએ, એક ટ્રક અને સાયકલ બંને 20ની સ્પીડે ગતિ કરે છે. એટલે આપણને જો ખાલી વેગની વાત કરીએ તો બંને 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે એવું માની શકીએ. પરંતુ અહીંયા આગળ આપણે એની ઇમ્પેક્ટ જનરેટ કરવી હોય, કોણ વધારે અસરકારક છે? તો બંને ભટકાય તો કોણ ઇમ્પેક્ટ વધારે મૂકે? તો ઓબ્વિયસલી ટ્રક. કેમ? કારણ કે ટ્રકનું દળ વધારે છે, એનો વેગ ઇક્વલ છે પણ દળ વધારે છે. તો દળ વધારે હોવાના કારણે ટ્રક અને સાયકલની વાત કરીએ તો ટ્રકનું વેગમાન છે એ ઓટોમેટિકલી વધી જશે, અને વેગમાન વધવાના કારણે એનો ઇમ્પેક્ટ છે, એની અસર છે એ અસર પણ વધારે થશે. આ ફોર્મ્યુલા યાદ રાખી શકાય કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, p = mv. પાન બરાબર માવો. શું યાદ રાખવાનું? પાન બરાબર માવો. p = mv. ક્લિયર? વધી આગળ. મારજો સ્ક્રીનશોટ. ચલો ત્યારે પાછા આવી જઈએ આની અંદર. તો હવે સમજીએ સેકન્ડ લો ઓફ ન્યૂટન. ન્યૂટનનો બીજો નિયમ ઈ શું કહે છે? કોઈ પણ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગુ પડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. તમે કોઈ પદાર્થની અંદર, દાખલા તરીકે કોઈ પદાર્થ સ્થિર છે, માની લઈએ કે પેલું આવે ડોમિનોઝ નહીં, આ ડોમિનોઝ એટલે પેલા લાઈનમાં ચોકઠા ગોઠવેલા હોય, એક ને પાડો એટલે બધા લાઈનમાં પડે. તમને ડોમિનોઝ એટલે હવે પિઝા યાદ આવશે. ક્લિયર? તો ડોમિનો શું છે? તો કે લાઈનમાં બધા ચોકઠા ગોઠવેલા હોય, એક ને પાડો એટલે બધા લાઈનમાં નીચે પડે. ત્યાં આગળ સેકન્ડ લો ઓફ ન્યૂટન છે એ પડાય છે, ત્યાં બીજો નિયમ ફોલો થાય છે. ચલો સમજીએ. તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર પહેલા છે બધા ડોમિનો સ્ટેડી હતા, એકને આપણે બળ આપ્યું એટલે એ બધા લાઈનમાં પડશે. માની લો કે તમે બધા એક લાઈનની અંદર ઊભા છો
અને એ બધા એક્ઝામ્પલ આપેલા યાદ કરો 9મા ધોરણના, એટલે પહેલો બીજો ત્રીજો આખો ક્લિયર થશે. પેલી મેરેજ વાળી લાઈન યાદ આવે છે? તો તમે માની લ્યો કે કોઈ લાઈનની અંદર ઉભેલા છો, તમે તો નથી કરતા પણ તમને કોકનો ધક્કો લાગે છે, તમે તો બહુ લાયા છો, આ તો અનાયાસે ભૂલથી કોઈકનો ધક્કો લાગી ગયો, તો એનો ફોર્સ પહેલા બધા સ્થિર હતા, પછી તમારા બધાની અંદર ફેરફાર આવ્યો. કેમ? કારણ કે કોઈક પાછળથી ફોર્સ લગાડે છે. હવે જો એ જોરથી ધક્કો માર્યો હશે તો એ જે ફેરફાર આવશે બહુ ત્વરિત આવશે, અને ધીમે ધીમે આવ્યો હશે ધક્કો તો ખાસ અસર નહીં કરે. તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો હોય છે. કેવો હોય છે? અસંતુલિત બાહ્ય બળ જેટલો. કારણ કે હવે એક જગ્યાએ ધક્કો લાગે છે, ત્યાં એક જણ આગળ ધક્કો મારે છે, એ ઓલો બીજો એની જેટલો પાછળ ધક્કો મારે છે, તો ત્યાં આગળ ફોર્સ 0 થઈ જશે. આનો જે ધક્કો છે એ આગળ એની ઇમ્પેક્ટ અનુભવાશે નહીં. તો આ બળ કયું થઈ ગયું? સંતુલિત. પણ આનો ધક્કો વધારે છે, મસ્ત મજાનો 120 કિલોનો ગુલ્લું મોલું છે, તો મસ્ત મજાનો ધક્કો મારે છે, તો બધાની લાઈનમાં ઇફેક્ટ થતો જશે. ક્લિયર? તો અહીંયા આગળ આ સમય દર અસંતુલિત બાહ્ય બળ જેટલો જોવા મળે છે. કેટલો જોવા મળે છે? વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં, ઇવન તેની દિશામાં હોય છે. કોની દિશામાં હોય? બળની દિશામાં. ઓબ્વિયસ છે ને યાર? ડોમિનો માની લો કે બંને બાજુ લાઈન કરેલી છે, તમે વચ્ચેથી એક જગ્યાએ આ સાઈડ ધક્કો મારો છો, આ સાઈડ, તો ઓલી સાઈડના ડોમિનોને થોડી અસર થવાની. જે બાજુ બળ આપો છો એ બાજુ અસર થાય છે, બીજી બાજુ અસર થતી નથી. તો એટલે કે જે ફેરફાર જોવા મળે છે એ બળની દિશામાં જોવા મળે છે. ક્લિયર? ક્લિયર? ચલો મારો સ્ક્રીનશોટ આગળ વધીએ. તો અહીંયા આગળ તમારે એ વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ બીજું કાંઈ જ નહીં પરંતુ બળ છે. બળ એ કોના સમપ્રમાણ? હલો હલો બળ એ કોના સમપ્રમાણમાં છે? વેગમાનમાં થતા ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર એટલે P2 - P1 T. સમય દર એટલે શું થશે મિત્રો? T. તો F ચલે છે P = હમણાં જ ભણ્યા આવો mv2 - mv1. એમ કેમ સમાન છે? તો કે દળ એક જ પદાર્થના વેગમાનમાં ફેરફાર થાય છે, પદાર્થ એક છે તો એનું દળ બદલાવાનું નથી. આ પેન સ્ટેડી છે, પેનનો ઘા કરું, પેન સ્ટેડી છે એટલે કે એનું મોમેન્ટમ, એનું વેગમાન 0 છે, ઘા કરું તો વેગમાન કંઈક વધી ગયું, પણ એના દળમાં કોઈ ફેરફાર થવાનો નથી. એના છેદમાં સમય એમ કોમન કાઢી લઈએ તો F ચલે છે v - u ના છેદમાં t. v - u ના છેદમાં t ને આપણે a કહીએ છીએ. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે F ચલે છે ma. ચલન દૂર કરવામાં આવે તો અહીંયા k આવી જાય, k ma. k ની વેલ્યુ ન્યૂટન ભાઈએ 1 લઈ લીધી, ન્યૂટન દાદાએ 1 લઈ લીધી, તો F = શું લખી શકાય? ma. હવે જેટલી ભૌતિક રાશિ ભણ્યા એના એક વાર SI એકમ ની બધું સ્ટડી કરીએ, પણ સૌથી પહેલા ફોર્સ થી શરૂ કરીએ. સ્ક્રીનશોટ મારજો, આગળ વધું છું. ફોર્સનો SI એકમ જોવા જઈએ તો F = શું છે? ma. SI એકમ બે રીતે બને, એક ફોર્મ્યુલા ઉપરથી અને બીજું વૈજ્ઞાનિકના નામ ઉપરથી. SI એકમ બે રીતે બને, એક ફોર્મ્યુલા ઉપરથી બને અને બીજું કઈ રીતે બને મિત્રો? વૈજ્ઞાનિકોના નામ ઉપરથી. તો બંને રીતે આપણે મિત્રો એક વાર SI એકમ છે એ બનાવી લઈએ. તો સૌથી પહેલા ફોર્મ્યુલા ઉપરથી બનાવીએ તો દળનો SI એકમ છે કિલોગ્રામ ઇન્ટુ પ્રવેગનો SI એકમ છે સેકન્ડ. ફરીવાર કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ એક એકમ થયો, અથવા મહાન વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં એને બીજા SI એકમ તરીકે ન્યૂટન તરીકે પણ લેવામાં આવે છે. ચલો ક્લિયર? ક્લિયર? હમણાં આપણે વેગમાન જોયું, વેગમાનનો પણ SI એકમ મિત્રો જોઈ લઈએ. આપણે કોનો SI એકમ જોઈ લઈએ? વેગમાનનો, જેને આપણે P થી ડિનોટ કરીએ છીએ. P = અહીંયા શું થશે? mv. દળનો SI એકમ થશે કિલોગ્રામ, વેગનો SI એકમ થશે મીટર પર સેકન્ડ. ભૂલ ના પડે, બળનો SI એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર.
અને વેગનો SI એકમ, વેગમાનનો SI એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. આની પછી હવે આપણે જોઈએ બળનો આઘાત. શું સમજીએ છીએ? બળનો આઘાત, આઘાત એટલે કે એની અસર, ઇમ્પેક્ટ. તમે કેટલી બળની અસર સમજો છો એને બળનો આઘાત તરીકે ઓળખવામાં આવે છે. ક્રિકેટ રમો છો, ફેરવીને તમારી ઉપર સ્ટ્રોક લગાડે છે અને તમે કેચ પકડો છો, તો એ બોલની જે હાથ ઉપર અસર થાય છે, સી બળ સામેવાળા ખેલાડીએ, પ્લેયરે લગાડેલું છે, બેટ્સમેન લગાડેલું છે, પણ એ ફોર્સની તમારા ઉપર અથવા તો જે અટકાવે છે એની ઉપર ઇફેક્ટ થાય છે, આને આઘાત તરીકે ઓળખવામાં આવે. તો આ બળ અને તે લાગતું હોય, બળ અને જે સમય દરમિયાન બળ લાગતું હોય, બળ એટલે કે દડો આવે છે, હાથ ઉપર લગાડે છે બળ, અને કેટલા સમય સુધી ચખે છે. બહુ ઓછા સમયમાં સીધે સીધો હાથ ઉપર આવી ગયો તો હાથ ચમચમી જાય, ચખી જાય. ક્લિયર? ઘણી બધી વાર કોકની આંખ ઉપર દડો આવી ગયો તો આંખ નાની એવી થઈ જાય થોડા દિવસ માટે. તો આ જે બળ લાગે છે અને એ કેટલા સમયગાળા દરમિયાન લાગે છે તેને બળના આઘાત તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. તો ચલો સમજીએ બળનો આઘાત, ઇમ્પેક્ટ ઓફ ફોર્સ. બળનો આઘાત તેને I થી ડિનોટ કરવામાં આવે છે. I નો મીનિંગ થશે ઇમ્પેક્ટ. ક્લિયર? ક્લિયર? ચલો વધીએ આગળ. કલર ચેન્જ કરીએ. તો મિત્રો I ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સમયગાળો. શું કહેવાય? બળ ગુણ્યા સમયગાળો. આને શેના તરીકે ઓળખવામાં આવે છે? બળના આઘાત તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. શેના તરીકે? બળના આઘાત તરીકે. ક્લિયર? ચલો વધીએ આગળ ત્યાંથી. હવે SI એકમ આનો જો સમજ યાદ રાખજો, હંમેશા જેમ જેમ સમયગાળો વધે, સમયગાળો વધે, આમાંથી હું બળને કરતા બનાવી દઉં તો શું થાય? F ને કરતા બનાવું તો મિત્રો T છે એ છેદમાં વયો જાય. T ક્યાં વયો જાય? સામે છેદમાં વયો જાય. તો શું લખી શકાય? F ઇઝ ઇક્વલ ટુ I ના છેદમાં T. હવે આપણે આપણા હાથ ઉપર લાગતું બળ શોધવું હોય કે ભાઈ કોઈ ખેલાડી છે સ્ટ્રોક લગાડે છે, હાથ ઉપર કેટલો ચમચમે છે, તો સમય જેટલો વધારે, સમય મિત્રો જેટલો વધારે એટલું લાગતું બળ કેવું હશે? ઓછું હશે. સમય જેટલો વધારે લાગતું બળ એટલું ઓછું થશે, યાદ રાખજો. તો સમય વધતા બળનો આઘાત છે એ ઘટે છે. ઘણી બધી વાર તમે કરાટેની અંદર જોયું હોય કે પેલો છે ને જ્યારે ત્યાં આગળ બળ વધારે લગાડવાનું હોય એટલે જલ્દીથી હાથ મારીને લઈ લે છે, હાથ જલ્દીથી મારશે. સમય ઓછો તો બળ વધારે, બંને વ્યસ્ત પ્રમાણમાં દેખાય છે. સમય ઓછો તો બળ વધારે, સમય વધારે તો બળ ઓછું. પ્લેયર્સ છે કોઈ કેચ કરતો હોય ત્યારે હાથ ધીરે ધીરે પાછળ લઈ જાય. પાછળ લઈ જવાનું કારણ શું છે? સમય વધારે લાગે, સમય વધારે લાગે એટલે આઘાત ઘટતો જાય. સમજો છો? આનો SI એકમ સમજીએ એટલે કે બળના આઘાતનો SI એકમ. તો અહીંયા I ઇઝ ઇક્વલ ટુ FT. તો એક SI એકમ શું થશે? અરે I ઇઝ ઇક્વલ ટુ FT. લોચો ન થાય, ખાસ સમજો આમાં. એક SI એકમ શું થશે? તો કે બળને આપણે સીધું કહી દઈએ ન્યૂટન ને, સમયને કહી દઈએ સેકન્ડ, તો 1 ન્યૂટન પર સેકન્ડ થશે. અથવા બીજો SI એકમ મિત્રો આપણે સમજવા જઈએ તો શું બનશે? તો કે બળનો એકમ થાય કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઉપર સમય છે તો સમયનો SI એકમ થાય સેકન્ડ, સેકન્ડ થી સેકન્ડ કટ થઈ ગઈ તો શું? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. જે એકમ વેગમાનનો છે એ જ એકમ બળના આઘાતનો છે. એટલે એવું છે કે નીચેનામાંથી કઈ રાશિનો એકમ વેગમાન જેવો છે તો લખવાનું બળના આઘાતનો. ક્લિયર? વધીએ આગળ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, ક્લિયર છે? થર્ડ લો ઓફ ન્યૂટન તરફ જઈએ. થર્ડ લો ઓફ ન્યૂટન, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત અને પ્રત્યાઘાત એટલે કે કોઈ એક પદાર્થ છે એ જ્યારે બીજા પદાર્થ સાથે અથડાતો હોય છે ત્યારે ત્યાં બંને જગ્યા ઉપર કંઈક ને કંઈક ઇમ્પેક્ટ જનરેટ થાય છે, કંઈક ને કંઈક અસર જનરેટ થાય છે. દેખાય છે ને? વાહ, મસ્તમાં દેખાય છે. ચલો અહીંયા કોઈ એક દડો છે, અહીંયા કોઈ એક સામે બીજો દડો છે. આ બંને જે કોઈ પણ રીતે આંતરક્રિયા કરે છે, આંતરક્રિયા કરે છે એટલે કે કોઈ પણ રીતે આ બંને દડા છે એ અથડાય છે એકબીજા સાથે.
હવે જ્યારે આ બંને દડા મિત્રો એકબીજા સાથે અથડાશે, આ બંને દડા જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે કંઈક ને કંઈક ઇમ્પેક્ટ જનરેટ થાય છે. માની લઈએ કે આ દડાને આપણે A કહી દઈએ, આ દડાને આપણે B કહી દઈએ. ક્લિયર? તો જ્યારે દડો A છે એ દડા B સાથે અથડાશે, દડો A દડા B સાથે મિત્રો જ્યારે અથડાય છે ત્યારે કોઈ પણ પ્રકારે આ આની ઉપર જેટલું બળ લગાડે છે એટલું જ બળ આ આની ઉપર લગાડે છે. એ B ઉપર લગાડે અને જો આપણે આઘાત કહીએ તો મિત્રો B જ્યારે A ઉપર લગાડશે એને આપણે કહીશું પ્રત્યાઘાત. તો આઘાત અને પ્રત્યાઘાત એ હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ફરીવાર, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બંદૂકની ગોળી આગળ જાય ત્યારે બંદૂક પાછળ જાય છે. તોપમાં જ્યારે તોપ આગળ જાય ત્યારે પેલું મશીન છે એ પાછળ આવે છે. મિસાઇલમાં પણ ઘણી બધી વાર તમે જોયું હશે, COD કે રમતા હો તો, એમ તો તમે નહીં જ રમતા હો, બહુ ડાયા છો, આ તો કદાચ રમતા હો તો પેલું RPM ફોડવામાં આવે ત્યારે પેલું છે એ પાછળની બાજુ તરફ ગતિ કરે છે. તો આ એવું ડિનોટ કરે છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. મશીન ગન છે એ સીધી ન ફોડે, એને પહેલા સાથે કનેક્ટ કરેલી હોય. ક્લિયર? અને પછી એની ગોળી છે ફોડવામાં આવે. કોઈ પણ જે કન્ટિન્યુઅસલી રાઇફલ છે એ ફોડતી હોય, પછી 47 હોય કે 117 હોય, M4 હોય, RPG હોય, કોઈ પણ હોય, જ્યારે ફૂટે છે ત્યારે એ પાછળની બાજુ કંઈક ને કંઈક પ્રત્યાઘાત લાવે છે. નાવિક પણ જ્યારે હોડી આગળ જાય છે ત્યારે હલે શું છે એ પાછળની દિશામાં જાય છે. એક આગળ જાય, બીજું પાછળ જાય. આઘાત આગળ લાગે છે, પ્રત્યાઘાત પાછળ લાગે છે. સ્વિમિંગ વખતે પણ હાથ પાછળ જાય છે, પેલો માણસ છે એ આગળ જાય છે, તો અહીંયા પણ આઘાત અને પ્રત્યાઘાત થર્ડ લો ઓફ ન્યૂટન લાગે છે. રોકેટ જ્યારે ઉપર જાય છે ત્યારે રોકેટ ઉપર જાય છે, પાછળ છે એ બહુ હાર્ડ શરૂઆતમાં ધુમાડા છોડતું જાય છે, તો ધુમાડા પાછળ, રોકેટ આગળ, થર્ડ લો ઓફ ન્યૂટન, અને એની અંદર ફરીવાર સેકન્ડ લો ઓફ ન્યૂટન પણ લાગે છે. તો જ્યારે બીજો અને ત્રીજો નિયમ ભેગો લાગતો હોય તો આને આપણે કહીએ છીએ વેગમાન સંરક્ષણનો નિયમ. કેવો નિયમ કહેવામાં આવે છે? વેગમાન સંરક્ષણનો નિયમ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, એટલો ક્લિયર, આગળ વધું છું, મારો સ્ક્રીનશોટ. હવે વેગમાન સંરક્ષણના નિયમની વાત કરીએ તો માની લઈએ કે એક ઘર્ષણ રહિત સપાટી છે. કેવી સપાટી છે? ઘર્ષણ રહિત સપાટી છે. તેના ઉપર બે દડા ગતિ કરી રહ્યા છે. તેના ઉપર બે દડા છે એ ગતિ કરી રહ્યા છે. એકને પાસ કરેલો છે, ફરીવાર એક દડો છે એને પહેલા પાસ કર્યો છે, બીજાને પછી પાસ કર્યો છે. જે દડો પાસ કરેલો છે એની ઝડપની વાત કરીએ, એનો પ્રારંભિક વેગ જોઈએ તો આના પ્રારંભિક વેગને મિત્રો આપણે UA કહી દઈએ અને આના પ્રારંભિક વેગને UB કહી દઈએ. તો શરૂઆતમાં UA નો વેગ છે એ ઓછો છે, તો એવું લખી શકાય UA નો વેગ ઓછો છે અને UB નો વેગ વધારે છે. જોરથી આ દડો આની સાથે અથડાય છે. માની લઈએ આ બંને પાસે કંઈક એનર્જી છે. આનો વેગ ઓછો છે એટલે આની પાસે 50 ની એનર્જી છે, આની પાસે 150 ની એનર્જી છે, ટોટલ 200 ની એનર્જી થઈ. હવે આ તંત્ર છે, આ બંને દડાનું ભેગું થયેલું સમગ્ર પ્રકારનું શું છે? તંત્ર છે. તો આ તંત્રનો ઓલ ઓવર વાત કરીએ તો ટોટલ એનર્જી 200 છે. હવે જ્યારે દડો B છે દડા A સાથે ભટકાય છે, એ દડો B છે દડા A સાથે અથડાય છે, ત્યારે એ અથડામણના કારણે, શેના કારણે મિત્રો? એ અથડામણના કારણે શું થયું કે દડા B નો વેગ છે, દડા B નો વેગ એ ઓછો થઈ ગયો. દડા B નો વેગ ઘટી ગયો અને દડા એના વેગમાં શું થાય છે તો કે વધારો થાય છે. કેમ? તો કે આ એ મોટા ભાગની એનર્જી છે આમાં ટ્રાન્સફર કરી દીધી. હવે વાત કરીએ તો શું થયું તો કે અહીંયા જે 150 ની એનર્જી હતી એની બદલે અહીંયા 50 ની એનર્જી થઈ ગઈ. કેટલાની એનર્જી થઈ ગઈ? અહીંયા આગળ 150 માંથી અહીંયા માની લઈએ 50 ની એનર્જી થઈ ગઈ, આની 150 ની એનર્જી થઈ ગઈ. ટોટલ 200 જ રહેશે. ટોટલમાં ક્યારેય કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. ફરી એકવાર ટોટલમાં
ક્યારેય મિત્રો કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી હોતો અને મિત્રો જ્યારે ટોટલમાં ફેરફાર જોવા નથી મળતો એને આપણે શું કહીએ છીએ? વેગમાન સંરક્ષણના નિયમ તરીકે ઓળખીએ છીએ. કેવા નિયમ તરીકે ઓળખવામાં આવે છે? વેગમાન સંરક્ષણનો નિયમ. તો એકવાર એને રિપીટ કરી દઉં કે અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં સૌથી પહેલા બોલ્યો હતો કે અહીંયા સપાટી છે એ ઘર્ષણ રહિત છે. અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં બે કે બે કરતા વધારે પદાર્થોના તંત્રનું બનેલું કુલ વેગમાન એ હંમેશા અચળ હોય છે. કુલ વેગમાન કેવું હોય છે? અચળ. એટલે કે આપણે એવું કહી શકીએ કે MAUA પ્લસ MBUB આના ન્યુમેરિકલ્સ આવી શકે. MBUB આ પ્રારંભિક વેગમાન છે ઇઝ ઇક્વલ ટુ MAVA પ્લસ MBVB. એટલે કે આનો તમે શરૂઆતનો વેગમાન જુઓ કે અંતિમ વેગમાન જુઓ એ કુલ વેગમાનમાં ભલે અંદરો અંદર આપલે થાય છે પરંતુ કુલ વેગમાનમાં ક્યારેય કોઈ પ્રકારનો ફેરફાર મિત્રો જોવા મળવાનો નથી. આ નિયમને વેગમાન સંરક્ષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા આગળ ચેપ્ટર નંબર 9 છે પૂર્ણ થાય છે. MCQ SI એકમ ન્યુમેરિકલ્સ આવી કંઈક ને કંઈક પ્રેક્ટિસ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી વર્ક કરો, સારો એવો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.